આજે એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ, એ કોઈ કાર્યક્રમ પણ નહોતો. અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ત્યાં ગયા હતા. એવો કાર્યક્રમ એ કાંઈ કામનો નહોતો. સામાજિક કાર્યકર વિનોદ બગડા, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા તાજેતરમાં ગોંડલના સેમાળા ગામે જે ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં પરસોત્તમભાઈ રૂપાલા દલિત સમાજનો જે ભજનનો કાર્યક્રમ હતો તેની એવી ટિપ્પણી કરે છે કે જે કાર્યક્રમમાં ગયો હતો તે કાર્યક્રમ કંઈ કામનો હતો નહીં. આવા શબ્દો અને પ્રયોગથી દલિત સમાજની લાગણી દુભણી છે. આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. આગામી સમયમાં પરસોત્તમભાઈ રૂપાલા જો જાહેર મંચ ઉપરથી માફી નહીં માંગે તો આશ્ચર્ય જ્યારે કાર્યક્રમ કરશું, વિરોધ પ્રદર્શન કરશું. અને મારી એક એવી માંગ છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે આવા ઉમેદવારો છે જે પોતાની વાણી ઉપર સંયમ રાખી ન શકતા હોય તેવા લોકોને ટિકિટ આપવી જોઈએ નહીં. અને પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. અને પરસોત્તમભાઈ રૂપાલા, તમે જે દલિત સમાજનો જે કાર્યક્રમ હોય તેમાં તમે ક્ષત્રિય સમાજની ટિપ્પણી કરો છો, ક્ષત્રિય સમાજનો જે કાર્યક્રમ હોય તેમાં તમે દલિત સમાજની ટિપ્પણી કરો છો, તો આ વાત યોગ્ય કહેવાય? તમે જ વિચારો.